જગતના વ્યાકુલ जीवन जीने की कला, जीवन जीने की कला, सत्य धर्म है सो, सत्य धर्म है सो, सुख आया जागृत रहे, सुख आया जागृत रहे, दुख में निरभय हो, दुख में निरभय हो, यही माप है धर्म का, यही माप है धर्म का, हर्ष शोक ना हो, हर्ष शोक ना मानव जीवन रतन सा, मानव जीवन रतन सा, किया व्यर्थ बर्बाद, किया व्यर्थ बर्बाद, चर्चा कर ली धर्म की, चर्चा कर ली धर्म की, चखा न पाया स्वाद, चाख न पाया बातें करता धर्म की, बातें करता धर्म की, मन के छूटे न पाप, मन के छूटे न पाप, उस मूर्ख के नामिते, उस मूर्ख के नामिते, दुख और संताप, दुख और संताप। प्रिय श्रोताजनों नमस्कार। પત્તાની રમત તમે સૌ જાણો, પત્તાની રમ્યા છો? પત્તાની રમત પૈસાની વાત નથી કરતો, ખાલી એમ જ ટાઈમ પાસ કરવા માટે પત્તાની રમત રમાતી હોય. પહેલા તો પત્તાને એકદમ શું કરે, એકદમ પીસી નાખે. પીસે શું કહેવાય? હા, બરાબર કરી નાખે, એકદમ મિક્સ. પછી એ પત્તા રમનારને આપે, જોઈ જોઈને આપે, અને રમનાર એમ કે જોઈ જોઈને આપ, તો ચાલે? ન ચાલે.
આમાં વેચનાર હોય, આપનાર હોય એ પણ ગડબડ ન કરે, લેનાર હોય એ આગ્રહ ન રાખે કે હું કહું તે પ્રમાણે તો પત્તો આપ, જે પત્તા આપ્યા હોય તે. પછી એ પત્તાને રમનાર ખુલ્લા કરે, બીજાને ન બતાવે પણ પોતાની સામે ખુલ્લા કરે. એમાં દરેક રમનારને ગમે તે પત્તો આવ્યો હોય, એકો પણ આવ્યો હોય અને રાણી પણ આવી હોય, રાજા પણ આવ્યો હોય અને એ પણ આવ્યો હોય. શું કહો તમે એને? ગુલામ. એ પણ આવ્યો હોય. પછી દૂરી પણ આવી હોય. દૂરી કહો ને. પછી તીરી, ચોથી વગેરે આવી હોય. ઘણી વખત રમતી વખતે પત્તા એકદમ સાદા આવ્યા હોય, દૂરી, તીરી વગેરે નાના નાના પત્તા આવ્યા હોય. પત્તા કેવા આવ્યા છે એમાં પસંદગી હોતી નથી, પણ રમનાર છે એ શું વિચારે કે મારે જીત કરવી છે, જીત મેળવવી છે. તો ખૂબી શેમાં હોય? પત્તા સારા મળ્યા હોય એમાં ખૂબી હોય કે રમે ત્યારે રમવામાં ખૂબી હોવી જોઈએ? ઘણી વખત ઘણાની પાસે ગુલામ, રાણી, એકો, ભાષા બધા આવ્યા હોય, પણ રમનાર એટલો હોય નહીં. શું કહેવાય? હોશિયાર ન હોય. એટલે ઘણી વખત સારા પત્તા આવ્યા પછી પણ હારી જાય. અને ઘણા રમવામાં એટલા હોશિયાર રહેલા હોય, સાદામાં સાદા પત્તા આવ્યા હોય પણ એવી ટ્રીકથી રમે, એવી હોશિયારીથી રમે કે આખી બાજી પલટાઈ જાય અને સાદા પત્તાથી એની જીત થઈ જાય. ખૂબી શેમાં છે? માણસ કઈ રીતે રમે છે એ માણસની ખૂબી પર હાર અને જીત નક્કી થાય. બસ આપણું જીવન છે આવું જ છે. પત્તા આપણને કેવા મળે એ આપણા હાથમાં નથી. પત્તા સાદા પણ આવે અને પત્તા સારા પણ આવે. રમવા પર આપણો આધાર છે. આ જીવન એક જુગાર છે એમ કહીએ તો ચાલે. આ જીવન છે એક રમત છે. રમનારની ખૂબી હોવી જોઈએ. ઘણી વખત ઘણા લોકો પાસે ઘણું મળ્યું હોય, સારું સારું મળ્યું હોય, છતાં રાત દિવસ રડતા હોય, મોઢું ઢીલું ને ઢીલું પડ્યું હોય. આજે આ નથી ને, આજે તે નથી ને, આજે ફલાણું નથી ને, આજે ઢીકણું નથી ને. અને ઘણા લોકો એમની પાસે બહુ સામગ્રી ન હોય, બહુ સાધનો ન હોય, પણ એવી ટ્રીકથી જિંદગી જીવતા હોય, એવી સરસ રીતે જિંદગી જીવતા હોય. સુવિધાઓ ન મળ્યા હોવા છતાં પણ જિંદગી સારી રીતે જીતી જતા હોય છે. એટલે હારવું કે જીતવું દરેક વ્યક્તિ પર આધાર રહેલો છે. સારું મળ્યું હોય, ઘણું મળ્યું હોય, તે છતાં પણ માણસ હાયહોય કરે. ઓછું મળ્યું હોય તે છતાં પણ માણસ સરસ રીતે જીવે. એ વ્યક્તિના જીવવા પર આધાર છે. કર્મ આપણને આ જ ખપે અને આવા જ કર્મ ખપે એવી આપણે પસંદગી કરવા જઈએ તો ચાલશે?
હા, પત્તામાં જેમ પસંદગી નથી ચાલતી તેમ કર્મમાં પણ પસંદગી નથી ચાલતી. આપણે આગલા ભવોમાં જેવા જેવા કર્મો કર્યા હશે તે રીતે આપણને મળતું રહે છે, અને કર્મ પ્રમાણે આપણને મળ્યું છે એમાં આપણને રમત કરવાની છે. અગર ખૂબીપૂર્વક આપણે રમત રમીએ તો જિંદગી જીતી જઈએ, અને ખૂબીપૂર્વક આપણે રમત ન રમી શકતા હોઈએ તો જિંદગી આપણે હારી જઈએ. એટલે હાર અને જીત માણસ પર આધાર છે, વ્યક્તિ પર આધાર છે. કર્મની પસંદગી આપણે કરી શકતા નથી. કરી શકીએ કે મને આવા જ કર્મ ખપે, મને ઘોડો જ ખપે, ગુલામ જ ખપે, મને એકો જ ખપે, મને રાણી જ ખપે, તો પત્તા વેચનાર કહે છે કે લે આ પત્તા. તારી પસંદગીના તું પત્તા માંગતા હોય તો રમતનો અર્થ શું છે? બસ જિંદગી એક રમત જ છે. પસંદગીના પત્તા ક્યારે પણ મળતા નથી. જે પત્તા મળ્યા હોય તેમાંથી વ્યક્તિને રમવાનું હોય છે, અને પછી જેવી એની હોશિયારી, જેવી એની ચાલાકી, ચતુરાઈ, તે રીતે પોતાની જિંદગીમાં હાર અને જીત મેળવતા હોય છે. કર્મ કેવા કરવા એ માણસ પર ઘણો બધો આધાર છે. વાત આપણે હવે પાપ સ્થાનકની લઈએ. આગલા ભવોમાં આપણે કેવા કર્મ કર્યા છે એની આપણને ખબર નથી. ખબર છે કોઈને? આગલી જિંદગીઓ જેટલી પસાર થઈ એમાં આપણે આપણા દ્વારા કેવા કર્મ કર્યા હશે એ આપણે કાંઈ પણ કહી શકતા નથી. ખબર જ નથી. આખો એક પડદો પડી ગયો છે. આ એક જન્મ આપણી નજર સામે છે. કેવા કર્મ આપણને કરવાના અને કેવા કર્મ કરીએ તો સારું રહે એ આપણને નક્કી કરવાનું છે. આ જન્મમાં ઘણું બધું સ્વતંત્રતા આપણને મળી છે, ઘણી બધી, અને એ સ્વતંત્રતા પ્રમાણે આપણે કેટલાક કર્મો પર રોક લગાડી શકીએ છીએ. ઘણા બધા એવા પાપો રહેલા છે એના પર આપણે રોક લગાડીએ તો ઘણા કર્મ જે બંધાતા હોય એ શું થાય? ઓછા થાય. તો કઈ વસ્તુ પર રોક લગાડવાની છે એ 18 પાપ સ્થાનકમાં બતાવે છે. તો અત્યારે આપણે ત્રીજા પાપ સ્થાનકની ચર્ચા કરીએ છીએ, અને ત્રીજા પાપ સ્થાનકનું નામ છે અદત્તા દાન. આ વાતની ચર્ચા આપણે આગળ કરીએ એનાથી પહેલા એક દ્રષ્ટાંત સરસ મજાનો છે. સાઉદી અરેબિયામાં એક પ્રખર જ્ઞાની હતા, બુખારી. બહુ જ્ઞાની વિદ્વાન, અને પ્રમાણિકતામાં આ બુખારી સાહેબ આદર્શ માપદંડ તરીકે ગણાતા હતા, પ્રમાણિકતા અને ઈમાનદારી માટે. તો એક વખતે એ બુખારી એમને લાંબી મુસાફરી કરવાની હતી. વર્ષો પહેલાની વાત છે, બહુ જૂની વાત રહેલી છે. સાઉદી અરેબિયાથી એમને મુસાફરી કરી અને ક્યાંક દૂર એમને જવું હતું. ધાર્મિક વૃત્તિવાળા હતા. લોકો એની પાસે આવતા, સત્સંગ કરાવતા, સારી જીવનની વાતો કહેતા. એમણે લાંબા પ્રવાસ માટે 1000 દિનાર સાથે લીધી. એમનો ભક્તવર્ગ પણ બહુ હતો, પૈસા પર બહુ મમતા ન હતી. બસ જિંદગી જીવવા માટે જે ખપે તે મળી રહેતું હતું. બહુ હાય કરતા ન હતા. એક મેં સુવિચાર વાંચ્યું કે કુદરત છે એ માણસને સુખી કરવા માંગે છે. કુદરત છે એ માણસને સુખી કરવા માંગે છે. કુદરત ક્યારે પણ ખરાબ કરે નહીં. પણ દુઃખ છે એ માણસે હાથે કરીને લઈ લીધો છે. કુદરતનું કામ શું છે? શું વેચવાનું, શું આપવાનું? જીવ માત્ર સુખી થાય.
કુદરત સુખ સિવાય કંઈ આપતી નથી, પણ દુઃખ માણસે લઈ લીધું, પોતાની રીતે લઈ લીધું. તો આ બુખારી સાહેબ એમણે પ્રવાસ ચાલુ કર્યો. સ્ટીમરમાં એમને જવાનું હતું, જહાજમાં. જહાજ મોટો હોય ને, તો જહાજમાં પ્રવાસીઓ ઘણા હતા. બુખારી એટલા સરળ, એટલા ભદ્રી, કોઈ વાતને છુપાવવાની કોશિશ ન કરે. તો જહાજમાં જ્યારે પ્રવાસ ચાલુ થયો ત્યારે પ્રવાસીઓ એ બુખારી પાસે આવવા લાગ્યા, કારણ કે ઘણા બધા લોકો ઓળખતા હતા કે બુખારી સાહેબ પ્રવાસમાં હશે તો ધર્મના 2 શબ્દ આપણને સાંભળવા મળશે, જીવન માટેના ઉપયોગી એવા વાક્યો આપણને સાંભળવા મળશે. એટલે પ્રવાસી લોકો બુખારી પાસે આવે છે, ધર્મની ચર્ચા કરે, જીવનની ચર્ચા કરે, માનવતાની ચર્ચા કરે, જીવન કેવી રીતે જીવવું જોઈએ એની વાતો કરે. પ્રવાસી લોકોને બહુ મજા આવી ગઈ કે આ સારું થયું, પ્રવાસ આપણો એકદમ સુખરૂપ થશે અને આ પ્રવાસમાં પણ વણમાગી આપણને સરસ મજાની વાતો સાંભળવા મળશે. તો પ્રવાસી લોકો ટાઈમ પાસ કરવા માટે બુખારી પાસે બેસે. બુખારી સંસારની બહુ ખટપટની વાતો ના કરે, ધર્મની જ વાતો કરે. મનુષ્ય અવતાર મળ્યો છે તો શું કરવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, કેમ રહેવું જોઈએ, વગેરે વગેરે વાતો કરે. એમાં ક્યારેક બુખારી સાહેબના મોઢામાંથી વાત નીકળી ગઈ કે મારી પાસે 1000 દિનારની કોથળી છે. સ્વાભાવિક રીતે કોઈ વાત પરથી વાત નીકળી અને કહી દીધું કે 1000 દિનારની કોથળી મારી પાસે છે. પ્રવાસીઓ તો બધા સારા હતા, સત્સંગી હતા, પણ એક પ્રવાસી બહુ લુચ્ચો હતો. એ પ્રવાસી વિચારે છે, લુચ્ચો પ્રવાસી, કે આ બુખારી પાસે 1000 દિનાર છે, કોઈક એવી ટ્રીક કરું, કોઈક એવા આઈડિયા કરું અને આ 1000 દિનાર હું પડાવી દઉં.